ભારત કોર્પોરેશન લિમિટેડે તારીખ 1/1/2017 રોજ ભારત સરકારની સને 2025માં પરત થાય તેવી દર સેકન્ડે 9%, દર સેકન્ડે નથી, સેંકડે છે, સેંકડે એટલે 100% લેખે દાર્શનિક કિંમત પર વ્યાજ આપતી 1 લાખની લોન ₹101ના બજાર ભાવે ખરીદી. લોન પર 30મી જૂન અને 31મી ડિસેમ્બરે વ્યાજ ચૂકવાય છે. જ્યાં જ્યાં તારીખ છે ત્યાં અંડરલાઈન કરી દો. 30/4/2017ના રોજ કોર્પોરેશને 40,000ની લોન 98ના ભાવે ખરીદી. 31/8/2017ના રોજ 20,000ની લોન 102ના ભાવે અને 30/11/2017ના રોજ 30,000ની લોન 99ના ભાવે વેચી. આ દરેક સોદા વ્યાજ સહિતના હતા. વ્યાજ સહિત લખેલું છે, જો ધ્યાન આપજો. એટલે બધામાંથી વ્યાજને અલગ કરવું પડશે, હે ને, સોદા કિંમતમાંથી. તારીખ 31/12/2017ના રોજ લોનનો બજાર ભાવ 97 હતો. લોન ખાતું ફીફો પદ્ધતિથી તૈયાર કરવો. બહુ જ અગત્યનો ટોપિક છે, ફીફો પદ્ધતિ. હવે 1/1/2017 આપણે પહેલા તારીખ જોઈ લઈએ. વર્ષ કયું છે? 16/17 લાગે છે. ના, 30/4/2017. 30/4 છે, એટલે 31/8 બી છે. 31/8 બી છે. પછી કઈ તારીખ છે? 30/11 છે. હવે 1/1/2017ના રોજ ભારત સરકારની અને 2000 પૂરી થાય તેવી છે. હવે આમાં એકચ્યુઅલી શું છે કે આ લોકોએ છે ને જાન્યુઆરીથી ડિસેમ્બરનું વર્ષ લીધું છે. કયું વર્ષ લીધું છે? જાન્યુઆરીથી ડિસેમ્બરનું. ઓકે, કંઈ વાંધો નહીં. તો આપણે વ્યાજ કઈ કઈ તારીખે ચૂકવાય છે? 30 જૂન. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, એટલે 30/6 અને 31/30/6 એટલે એના પછી 1/7 આવશે અને 31 ડિસેમ્બર એટલે 31/12 અને એના પછી 1/1 આવશે. એ જ રીતે આના પહેલાં 1/1 હશે, 31/12 એના પછી 1/1 આવે. ઓકે, 30/4/2000. ઓકે, ત્યાર પછી કઈ કઈ તારીખ? એક તો 1/1/2017ના રોજ 2025માં 1 લાખની 101ના બજાર ભાવે ખરીદી. એટલે અહીંયા તો એક ખરીદી છે. ત્યાર પછી લોન પર 30મી વ્યાજ ચૂકવાય છે. 30/4/2017ના રોજ 40,000ની લોન 98ના ભાવે 30/4/2017. 30/4 ક્યાં આવશે? અહીંયા આવશે. પછી 40,000ની ખરીદી છે અને 31/8/2017. 31/8 એટલે પાછું અહીંયા આવશે. ₹20,000ની લોન 102ના ભાવે ખરીદી, વેચી છે. અને 30,000ની લોન 30/11/2017. 30/11/2017 અહીંયા આવશે. 99ના ભાવે વેચી. આ દરેક સોદા વ્યાજ સહિતના છે. એટલે બધી આપણે પહેલાં ગણતરી કરી લઈએ. પહેલી ખરીદી 1/1/2017ના રોજ થાય છે. પહેલી ખરીદી 1/1/2017ના રોજ થાય છે. એના પહેલાં વ્યાજ ક્યારે ગણાયું? એને આગલા દિવસે જ ગણાયું. બોલો, એના આગલા દિવસે જ વ્યાજ ગણાયું ને? પેલા ભાઈ પાસેથી આપણે ખરીદી કરી તેના આગલે દિવસે જ વ્યાજ ગણાઈ ગયું. એટલે આની અંદર કોઈ વ્યાજ નહીં, આની અંદર કોઈ વ્યાજ સમાયેલું હશે આ વ્યવહારમાં? નહીં. અને 1 લાખની છે ને 101ના બજાર ભાવે ખરીદી છે, હે ને, 9%ની જામીનગીરી છે. 1 લાખની છે ને 101ના ભાવે ખરીદી છે. તો ખરીદી શું લખશું? ખરીદી શું લખશું? મૂળ કિંમત, આપણે પડતર કિંમત માટે સોદા કિંમત. સોદા કિંમત કેટલી થશે? 1 લાખ ગુણ્યા 101નો ભાવ, એટલે ગુણ્યા 101/100.
એટલે કેટલા થશે? 1,10,000 સોરી 1,01,000 બરાબર. હવે આની અંદર કોઈ વ્યાજ સમાયેલું નથી બરાબર છે, કારણ કે આગળનું વ્યાજ કેટલું વ્યાજ ગઈકાલે જ તો ચૂક્યું, હવે પાછું થોડું વચ્ચે વચ્ચે વ્યાજ આવવાનું છે. આ વ્યાજની તારીખ આપણી 31/12 અને 30મી જૂન છે અને 31/12 છે હે ને. જો સ્ટાર્ટિંગમાં 31/12 વ્યાજની તારીખ છે, પછી 30મી જૂન છે અને પાછું 31/12 છે હે ને. આગલા વર્ષનું 31/12 એટલે 16 હશે અહીંયા બરાબર. તો આગલા દિવસે જ વ્યાજ ચૂક્યું એટલે આની અંદર કોઈ ચડેલ વ્યાજ નથી, એટલે ખરીદીની ગણતરી થઈ ગઈ. આની અંદર કોઈ વ્યાજ સમાયેલ નથી એટલે આમાંથી અલગ કરવાની જરૂર પડશે નહીં. ત્યાર પછીની ખરીદી કઈ છે? 30/4/17 રોજ ખરીદી છે. તો 30/4/17 રોજ પણ ખરીદી છે, પણ 30/4/17 પહેલા કેટલા મહિના પહેલા વ્યાજ ચૂકવાયું ગણો જોઈએ. આ 31/12 એટલે પહેલો મહિનો ગણવાનો, બીજો ગણવાનો, ત્રીજો ગણવાનો, ચોથો મહિનો ગણવાનો. 4 માસનું વ્યાજ ચડેલું હોય કે નહીં? ચલો પહેલા તો આપણે સોદા કિંમત જોઈ લઈએ. સોદા કિંમત કેટલી છે? તો કે 30/4 કયું કરેલું છે? 40,000ની લોન 98ના ભાવે ખરીદી, એટલે 40,000ની લોન એટલે ગુણ્યા 40,000 લખવાના. જે ભાવે ખરીદી અંશમાં લખવાના, જે ભાવે ખરીદી તે અંશમાં લખવાના, છેદમાં 100 લખવાના. એટલે કેટલા થશે મને કહેજો જરા, કેટલા થશે? 98 ગુણ્યા 40,000 ભાગ્યા સોરી 39,200. પણ આની અંદર વ્યાજ સમાયેલું હશે, વ્યાજને અલગ કરવું પડશે એટલે માઇનસ વ્યાજ કરીએ એટલે આપણને પડતર કિંમત મળશે. તો વ્યાજ કેટલું હશે? તો કે 4 માસનું વ્યાજ ગણવાનું છે. મૂળ કિંમત કેટલી છે? મૂળ કિંમત કેટલી છે? 40,000. અને કેટલા ટકાના દરે વ્યાજ ગણવાનું છે? 9% લોન છે આ. તો ગુણ્યા 9%, પછી ગુણ્યા કેટલા મહિનાનું ગણવાનું? 4 મહિનાનું, 4 માસ. કેટલા થાય છે? 4/12. 40,000 ગુણ્યા 9% ગુણ્યા 4/12. કેટલા થાય છે મને કહો જોઈએ? 1200. એટલે આની અંદર વ્યાજ છે, વ્યાજ છે એટલે 1200 હું બાદ કરી દઉં તો કેટલા રહેશે? 38,000. એની પડતર કિંમત ગણાશે. સમજ પડી આમાં? ઓકે. ત્યાર પછી તારીખ આવી 30/6, એ તો વ્યાજ ગણવાની તારીખ છે. એ તારીખે આપણે વ્યાજ ગણશું, પાછું. અને હવે એ વ્યાજ મળેલ વ્યાજ ગણાય, કારણ કે આપણી પાસે જે રોકાણ છે એનું વ્યાજ આપણને મળે બરાબર છે. ચલો તો 30/6 એ આપણે વ્યાજ ગણીએ તો 6 મહિનાનું વ્યાજ ગણાશે ને. તો આપણી પાસે કુલ રોકાણો કેટલા છે? 1,00,000 + 40,000 એટલે કે 1,40,000ના રોકાણો છે આપણી પાસે હાલમાં 1,40,000ના રોકાણો છે. પહેલા 1,00,000ના ખરીદેલા, પછી 40,000ના. એના પર ડાયરેક્ટ 9% એટલે કે 6 મહિનાનું ગણવાનું, ગુણ્યા 9% ગુણ્યા 6 મહિનાનું એટલે 6/12. એ મળેલ વ્યાજ કહેવાય. પહેલું વ્યાજ આપણે ચૂકવેલ વ્યાજ કહેવાય, આ મળેલ વ્યાજ કહેવાય. બોલો કેટલા થશે? આ કઈ તારીખ છે? 30/6. કેટલા આવે છે? 1,40,000 ગુણ્યા 9% ગુણ્યા 6/12, 4500 આવે છે. બરાબર ગણતરી કરજો. 1,40,000 ગુણ્યા 9% ગુણ્યા 6/12, 6,300 આવ્યા. વેરી ગુડ, 6,300. શાબાશ. ચલો ત્યાર પછી કઈ તારીખ છે? 31/8/17. અને હવે આપણે ખરીદીની પણ વેચાણ કરીએ છીએ. વેચાણ કરી છે એટલે વ્યાજ આપણને મળશે. અને 31/8 થી 2017ની પહેલા કઈ તારીખે આપણને વ્યાજ આપણે મળેલું? 30/6 હે ને. તો 30/6 થી માંડીને આપણે રોકાણો વેચી દઈશું તો એ રોકાણોનું વ્યાજ ત્યાર પછીનું જે મળશે 30/6 પછીનું, એ તો ક્યારે મળશે? 31/12 મળશે. અને કોને મળશે? જેની પાસે રોકાણો એને મળશે. આપણે જેને વેચીશું એને. તો આપણે વ્યાજના પૈસા એની પાસે લઈ લેવાના કે નહીં લઈ લેવાના? એડવાન્સમાં 2 મહિના તો આપણી પાસે રહ્યા ને રોકાણો. અહીંયા કેટલા મહિના આપણી પાસે રહ્યા? જે આ રોકાણો વેચ્યા આપણે, કેટલાના વેચ્યા છે? 31/8 કેટલાના વેચ્યા છે? 20,000ના વેચ્યા છે. કેટલાના?
20,000 તો 20,000 રોકાણ આપણે એને વેચ્યા, પણ 30/6 આપણને જ્યારે વ્યાજ મળ્યું ત્યાર પછી 2 મહિના સુધી તો આપણી પાસે રહ્યા કે નહીં? તો 20,000 નું 2 મહિનાનું વ્યાજ કેટલું થાય? 20,000 નું 2 મહિનાનું વ્યાજ કેટલું થાય? 20,000 ગુણ્યા 9% ગુણ્યા 2/12 કેટલું થાય? 300. 20,000 ગુણ્યા 9% ગુણ્યા 2/12 300. એ 300 વ્યાજ આપણને મળવું જોઈએ ને, પરંતુ એ મળશે ક્યારે? પહેલાને મળશે, કારણ કે રોકાણો તો એ જે તારીખે વ્યાજ મળે છે તે તારીખે કોના હાથમાં છે? પહેલાના હાથમાં છે, જેને આપણે વેચી દીધા. તો 300 રૂપિયા વ્યાજ તો એને મળી જશે ભવિષ્યમાં. આપણે એ 300 રૂપિયા પહેલેથી લઈ લેવાના. તો અત્યારે જે આપણે સોદો કરીએ છીએ ને ત્યારે વ્યાજની રકમ એમાં લઈ લઈશું. એની અંદર લખેલું જ છે, વ્યાજ સહિત રકમ દર્શાવેલી છે, બરાબર છે? તો હવે સોદા કિંમત કેટલી છે? તો 40,000 રોકાણો કેટલામાં વેચીએ છીએ આપણે? જુઓ જોઈએ રકમમાં. 40,000 98 ભાવે નહીં, સોરી 20,000 છે, 20,000 વેચીએ છીએ 102 ભાવે. તો 102 ભાવે એટલે 20,000 ગુણ્યા 102/100 કેટલા થશે મને કહો જોઈએ? 20,000 ગુણ્યા 102/100 20,400. પણ એમાંથી 300 તો આપણે વ્યાજના લઈએ છીએ, તો આપણે પડતર કિંમતના કેટલા લઈએ છીએ? 300 તો વ્યાજના લઈએ છીએ ને, તો પડતર કિંમતના કેટલા લઈએ? 20,100 કહેવાય? ખરું કે ખોટું? ખરું કે ખોટું? સાચું. પરંતુ જ્યારે વેચાણ કરીએ ને ત્યારે એ વેચાણની અંદર આપણે જે રોકાણ ખરીદ્યા હતા એ ખરીદેલી કિંમત અને વેચેલી કિંમત, એ કિંમતમાં ફેરફાર હોય. અહીંયા 101 ભાવે ખરીદીએ તો અહીંયા 102 ભાવે વેચીએ છીએ, તો નફો કે નુકસાન થાય કે નહીં? એ નફો કે નુકસાન આપણે દર્શાવવું પડે. અને તો નફો કે નુકસાન કેટલું થશે જોઈએ. આપણે લીફો પદ્ધતિ છે કે ફીફો પદ્ધતિ છે? જુઓ જોઈએ. ફીફો પદ્ધતિ છે, એટલે સૌથી પહેલા ખરીદેલા હોય ને એમાંથી જ આપણે વેચવાના. એટલે સૌથી પહેલા 1 લાખના ખરીદેલા કે નહીં, એમાંથી જ આ 20,000 વેચાશે. એટલે કેટલા રહેશે? 80,000 રહેશે 1 લાખમાંથી. એ 1 લાખ પૂરેપૂરા વેચાઈ જાય ફીફો પદ્ધતિમાં. 1 લાખ પૂરેપૂરા વેચાઈ જાય પછી જ બીજા 40,000 ખરીદેલા ને એમાંથી વેચવાના. આ વસ્તુ ધ્યાન રાખજો ફીફોમાં. અને હવે 1 લાખમાંથી 20,000 વેચ્યા, પણ 1 લાખમાં જે વેચેલા, 1 લાખમાં જે ખરીદેલા એ 1,10,000 1,01,000 ભાવે ખરીદેલા. અને જે 20,000માં જે વેચ્યા તે 20,400 ભાવે વેચ્યા. હે તો ખરેખર 1 લાખના ખરીદેલા 1,01,000 ભાવે ખરીદેલા, પણ 20,000 પ્રમાણે એની કિંમત કેટલી થાય? 1 લાખ 1,01,000, તો 20,000 કેટલા? 20,200 થાય. બોલો 20,200 થાય. અને 80,000 પ્રમાણે કેટલી થાય એની કિંમત? 80,800 થાય. ની સમજ પડે તો 20,000 ગુણ્યા 1,01,000 ભાગ્યા 1 લાખ. 20,000 ગુણ્યા 1,01,000 ભાગ્યા 1 લાખ કેટલા આવ્યા? 20,200 આવ્યા. આ 20,200 રોકાણો આપણે વેચ્યા કેટલામાં? પડતર કિંમત જોવાની, પહેલી કિંમત નહીં જોવાની. વેચ્યા કેટલામાં? 20,200 રોકાણો વેચ્યા કેટલામાં? 20,100 વેચ્યા. તો આપણને 100 રૂપિયાનો ફાયદો થયો કે નુકસાન થયું? ફાયદો. કેમ? 20,200 રોકાણ 20,100 વેચીએ તો 100 રૂપિયાનું નુકસાન થાય ને, બરાબર છે? ચાલો ત્યાર પછી હજુ એક રોકાણો વેચીએ છીએ. 30/11/2017 રોજ 30,000 વેચીએ છીએ. આ 30/11/2017 છેલ્લે દેખાય છે તારીખ? ત્યારે પણ આપણે 30,000 લોન વેચીએ છીએ. તો એના પહેલા કેટલા મહિના થઈ ગયા ગણો કાઢો જોઈએ. આ 30/6 પછી 7મો 8મો 9મો 10મો 11મો કેટલા મહિના થયા? 5 મહિના થયા. બોલો 5 મહિના થયા કે નહીં? તો હું અહીંયા બાજુમાં જ લખી દઉં છું. 30/11/2017 રોજ વેચાણ
કેટલાનું? 30,000નું કરીએ છીએ. એટલે પહેલાં તો 30,000 છે. કેટલાના ભાવે વેચાણ કરીએ છીએ? કેટલાના ભાવે વેચાણ કરીએ છીએ? 99ના ભાવે. એટલે ગુણ્યા 99ના છેદમાં 100 કેટલા થશે? 29,700. 29,700 હે ને. હવે એ 30,000ના રોકાણ પર વ્યાજ આપણે બાદ કરી દઈએ તો વ્યાજ કેટલું થશે? કેટલા મહિનાનું છે? ગુણ્યા 9% ગુણ્યા 5ના છેદમાં 12 કેટલા થાય છે મને કહેજો? ગુણ્યા 9% ભાગ્યા 5ના છેદમાં 12 1,125 બાદ કરો જોઈએ એમાંથી. બાદ કરો જોઈએ 75 28,575 આ આપણી પડતર કિંમત આવી હે ને. હવે આ રોકાણો ખરેખર આપણે 30,000ના વેચ્યા. એની ખરેખર કિંમત એ 80,000 જે આપણા હતા ને 1 લાખમાંથી પહેલા 20,000ના વેચ્યા એટલે 80,000 વેચ્યા. એમાંથી જ પહેલા 30,000 વેચવા પડશે હે ને. પહેલા 40,000 પછી ખરીદેલા છે પછી વેચાય ફીફો પદ્ધતિ મુજબ હે ને. તો હવે મને કહે છે કે 1 લાખ બરાબર 1,000 તો 30,000 બરાબર કેટલા? 30,000 ગુણ્યા 1 લાખ 1,000 ભાગ્યા 1 લાખ 30,300 એ 30,300 ની જગ્યાએ આપણે વેચ્યા કેટલામાં? 28,575 માં. તો ફાયદો થયો કે નુકસાન થયું? ફાયદો થયો કે નુકસાન થયું? 30,300 ની વસ્તુ આપણે 28,575 માં વેચી ઓછા ભાવમાં વેચી તો નુકસાન થયું હા ને. નુકસાન થયું. કેટલું નુકસાન થયું બાદ કરીને કહો? હા 725 કરી લો કઈ વાંધો નહીં. બરાબર કરજો 1,725 725 બરાબર 1,725 આ નુકસાન બીજું થયું. પેલું 100 રૂપિયાનું નુકસાન ઉપર થયેલું એ બંને નુકસાનને ક્યાં લઈ જવાનું? નફા નુકસાન ખાતે લઈ જવાનું. ક્યાં લઈ જશો? નફા નુકસાન ખાતે લઈ જશો બરાબર છે. એટલે અહીંયા તમારી બધી ગણતરી પૂરી થઈ ગઈ. હજુ એક ગણતરી છેલ્લી તારીખે બાકી છે. 31/12 પણ પાછું આપણને વ્યાજ મળશે ને. તો 31/12 આપણી પાસે રોકાણો કેટલા છે? તો 1 લાખમાંથી 20,000ના વેચ્યા એટલે 80,000 80,000માંથી 30,000ના વેચ્યા એટલે કેટલા રહ્યા? 50,000ના. એ 50,000ના રહ્યા અને પેલા 40,000ના બીજા ખરીદેલા હતા એટલે કુલ રોકાણો આપણી પાસે કેટલા રહ્યા? 50 ને 40 90,000ના રોકાણો રહ્યા. અને 90,000 પર આપણને વ્યાજ મળશે 31/12 હે ને. 90,000 પર 6 મહિનાનું વ્યાજ મળશે આપણને મળશે. ઓકે ચલો 90,000 ગુણ્યા 9% ગુણ્યા 6ના છેદમાં 12 હે 4,050 આટલું આપણને વ્યાજ મળશે. ક્લિયર થાય છે ગણતરી? ઓકે બસ તો પતી ગયો દાખલો. ગણતરી બધી પતી ગઈ. હવે ખાલી ખાતું બનાવવાનું છે ને એમાં એક તફાવત શોધવાનો આવશે. બરાબર છે. તો પહેલા ગણતરી લખી લો.